આજની ધર્મકથા નવપદજીની શાશ્વતી હોળીના પારણા જેમને જેમને આજે થયા અથવા વર્ધમાન તપની હોળીના એ બધા જ મહાતપસ્વી સત્વશાળી વ્યક્તિઓને આત્માઓને વંદના કરી ખાસ વિશેષપણે સુખ શાતાની પૃચ્છા કરીએ છીએ. આજની વાર્તા બહુ પ્રાચીન કથા. ત્રિવલ્લી નામનું નગર અને કનકરથ રાજાની આણ ત્યાં પ્રવર્તતી હતી. આ કનકરથ રાજા પ્રજા પ્રત્યે બહુ જ સરસ સાચવી લે એવો હતો. એનામાં એક જ પ્રોબ્લેમ હતો, એ હતો એનો રાજ્ય અને સત્તા પ્રત્યેનો મોહ. એટલો બધો તીવ્ર મોહ, એની એટલી ડેડ લિમિટ ઉપર એ માણસ હતો કે એની રાણીઓને ક્યારે પણ પુત્ર જન્મ થાય તો એ પોતાના હાથેથી પુત્રને મારી નાખતો. શા માટે? કારણ કે જો પુત્ર થશે તો મારા જીવતા જીવત એ મને મારી અને મારું રાજ્ય સત્તા લઈ લેશે, મારું રાજ્ય લઈ લેશે. આવો ભાવ, આવો ડર એના મનમાં હંમેશા રહેતો અને એટલે એના ત્યાં જે પણ પુત્ર પેદા થાય એ બધાને એ મારી નાખતો. રાણીઓ પણ ત્રસ્ત હતી, પણ રાજા સામે શું ચાલે? અને આ એક પરિસ્થિતિ છે આપણે ત્યાંની કે રાજા જે પણ કરે એ બધું જ ચાલે. સત્તાને આધીન થયેલો માણસ એ જે પણ કરે છે એને લોકો સદાકાળ સ્વીકારવાની જ સ્થિતિમાં હોય છે, કારણ કે પુણ્યની સામે કોઈનું કાંઈ ચાલતું નથી. અને છતાં પણ આપણે બધા એટલા બધા ઘેલા પુરુષાર્થવાદી છીએ કે આપણને પુણ્ય પરની શ્રદ્ધા જ નથી કે જો પુણ્ય હશે તો કદાચ બધા કામ 100% સાચા થશે. અને આ પુણ્યની અશ્રદ્ધાના કારણે જીવનભર પુરુષાર્થની જ પાછળ પાગલ છીએ. પુરુષાર્થનો વિરોધ નથી, પણ પુણ્યની શ્રદ્ધાપૂર્વકનો પુરુષાર્થ હોય અને પુણ્ય માટેનો પણ પુરુષાર્થ હોય તો જે પુરુષાર્થ સફળ છે. હવે કમલાવતી નામની એમની રાણી છે. એ સગર્ભા થાય છે. ફરીથી એને ભય છે કે રાજમહેલમાં આટલી બધી દીકરીઓ છે, એને લાગણી થઈ કે મને આ વખતે પુત્ર જોઈએ છે. પણ હવે પુત્ર થાય કેવી રીતે? થશે તો મરી જશે. એ જ અરસામાં એ રાજ્યના મંત્રી તેતલીપુત્ર એ થોડા જ સમય પહેલાં એક પોટીલા નામની સ્ત્રીને અપહરણ કરી અને પરણી અને લઈ આવેલા. બહુ ઉત્તમ આત્મા, પણ આ પ્રેમ લગ્ન જેવી એક સ્થિતિ, લવ મેરેજ જેવી, કે પોટીલાને પરણીને લઈ આવેલા. અને રાણીને સમાચાર મળ્યા કે પોટીલા અત્યારે સગર્ભા છે. બંને બહુ પેરેલલ ચાલતા હતા. એટલે રાણીએ આને બોલાવ્યા, તેતલીપુત્રને, મંત્રીને, અને મંત્રીને એનો વિશ્વાસ જીતી અને એને કીધું કે મંત્રીશ્વર, મારે તમારી આગળથી આ એક કામ છે કે મારી ઈચ્છા છે કે અગર મને પુત્ર થાય તો રાજા આ પુત્રને મારી નાખે એ પહેલાં ક્યાંકથી પણ તમે કોઈક પુત્રીને મારે ત્યાં મૂકી અને મારા પુત્રને મોટો કરવાની જવાબદારી તમારી. અને ત્યારે ઓપ્શન આપે છે કે તમારા પત્ની પણ અત્યારે સગર્ભા છે, તો એવું કંઈક થાય તો ચોક્કસ તમે મારા પુત્રને તમે મોટો કરજો. અને મંત્રીશ્વરને પણ આ વાત તો બેસે છે મગજમાં કે વાત સાચી છે, પુત્રનો બિચારાનો વાંક શું હોય છે, કારણ વગર રાજા મારી નાખે છે. એટલે એને રક્ષા કરવાનું વચન આપે છે. દૈવયોગે બંનેઓને એક જ સમયે પ્રસૂતિ થઈ. રાણીએ પુત્રને જન્મ આપ્યો અને પોટીલાએ પુત્રીને જન્મ આપ્યો. નગરમાં જાહેરાત થઈ ગઈ. રાણીને ત્યાં પુત્રીનો જન્મ થયો, મંત્રીને ત્યાં પુત્રનો. મંત્રીએ આ પુત્રનું નામ કનકધ્વજ રાખ્યું. કનકધ્વજને મોટો કરે છે. રાજા જ્યારે મૃત્યુ પામે છે કનકરથ, ત્યારે આ કનકધ્વજને તેતલીપુત્ર પોતે એ સિંહાસન ઉપર આરૂઢ કરે છે. અને સિંહાસન આરૂઢ કરતાં હવે એ રાજા બન્યો, પણ એને હજી ખ્યાલ નથી કે આ મારા પિતા નથી. એને એટલે એ બહુ જ સરસ રીતે માન આપી અને જીવન જીવે છે. મીનવાઇલ તેતલીપુત્રનું મન બદલાયું અને હવે તેતલીપુત્રને એની પત્ની પોટીલા પરનો જે રાગ હતો એ ધીરે ધીરે ઘટવા લાગ્યો. પોટીલાને એવું લાગવા લાગ્યું કે હું બહુ જ ઇગ્નોર્ડ થાઉં છું, અને એના કારણે એ બહુ દુઃખમાં રહેવા લાગી. અને તેતલીપુત્ર ધીરે 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 પત્ની સાથેના એના બધા જ સંબંધોથી અલિપ્ત થવા લાગ્યો. સંસારના કોઈ પણ સંબંધો, એની એક્સપાયરી એ કદાચ ઈશ્વર સિવાય કોઈ જાણતો નથી. અને છતાં પણ આપણા સપનાઓના મહેલો, આપણા રાગના તોફાનો
એ ક્યારે પણ આ વાતની જાણકારી હોવા છતાં આપણને માનવા નથી દેતા કે સંબંધો એ ક્યારે પણ આપણા હાથની વસ્તુ નથી. આજનો એક વ્યક્તિ પરનો રાગ એ કાલનો એના પ્રત્યેનો દ્વેષ પણ બની શકે છે. આજે વિશ્વાસુ ગણાતો વ્યક્તિ આવતીકાલે કદાચ દુશ્મન પણ બની શકે છે. આ રીતે આ જે સહજ ભાવ, એક સહજ જે જૈન શાસનમાં જન્મ્યા કર્મ સિદ્ધાંતોને સમજ્યા પછીથી જે એક સામાન્ય ખ્યાલ પણ રહેવો જોઈએ, એ આ મોહના કારણે આપણે સદાકાળ ભૂલતા જઈએ છીએ. અને આવું જ કંઈક આ પોટીલાને પણ થયું. એનો માનીતો પતિ હવે એને જ્યારે અણમાનીતી કરે છે ત્યારે એનું દુઃખ દિવસે ને દિવસે વધતું જાય છે. એટલી હદ સુધી વધતું જાય છે કે રોજ નવા નવા પ્રયત્નો કરવા માટે કોઈની ને કોઈની પાસે જાય કે ગમે તેમ કરીને મારા પતિને હું મારો કરું. ઘણા પ્રયત્નો છતાં કર્મનો ઉદય છે એટલે એ પોતાનું ધાર્યું પામતી નથી. એવામાં એને એક સાધ્વીજી ભગવંતનો ભેટો થાય છે. આ સાધ્વીજી ભગવંત પાસેથી એને ધર્મચર્ચા સાંભળવા મળે છે. સાધ્વીજી ભગવંતની આ ધર્મપરાયણતા અને ધર્મદેશના સાંભળી અને પોટીલાને સંસાર પર વૈરાગ્ય જાગે છે. સંસારનું દુઃખ એ હકીકતમાં વૈરાગ્યનું મૂળ બની શકે, કોઈ પણ દુઃખ, જો એને યોગ્ય દિશા આપવામાં આવે તો. તકલીફ એ હોય છે કે આપણે એને યોગ્ય દિશા આપવાના બદલે ફરીથી નવી અપેક્ષાઓ જન્માવી અને આ દુઃખ ક્યારેક તો સુખ બનશે જ એની રાહમાં ને રાહમાં જીવન આખું પૂરું કરી દઈએ છીએ. અહીંયા એને વૈરાગ્ય થયો, દીક્ષા લીધી. તેતલીપુત્રએ તો રજા આપી દીધી, પણ રજા આપતી વખતે તેતલીપુત્રએ એની સામે એક શરત મૂકી કે તું અગર દીક્ષા લે છે તો કદાચ તું સ્વર્ગમાં જ જઈશ. જો તું સ્વર્ગમાં જાય તો તારે મને એવું વચન આપવું પડશે કે તારે મને પ્રતિબોધ પમાડવા આવવાનું, અગર હું ખોટે રસ્તે જતો હોઉં તો. પોટીલાએ વચન આપ્યું. ચારિત્રની આરાધના કરે છે. આરાધના ક્યારે નિષ્ફળ જતી નથી, એટલે ચારિત્રના પરિણામમાં એનું મૃત્યુ થતાં એ દેવલોક ગમન કરે છે. હવે આ બાજુ આ મંત્રીને રાજ્યનો બધો જ કારભાર ને આ તે બધું સંભાળવાના કારણે હવે એને અત્યારે સમય મળતો નથી અને એનાથી ધર્મ સતત છૂટતો જાય છે એટલી હદ સુધી કે ધર્મ એની વિસ્મૃતિમાં આવી ગયો. દેવલોકમાં ગયેલી દેવીને પોતાનું વચન ખ્યાલમાં આવે છે, અવધિ જ્ઞાનથી જુએ છે અને હવે પોટીલાએ ઉપાય અજમાવવાના ચાલુ કર્યા કે આ મારા ગયા ભવના પતિ ધર્મને છોડી અને વિષય વિકારોમાં અને આ રાજ્યના મોહમાં સપડાય, એના કરતાં હું એમને વૈરાગ્યના નિમિત્તો આપું. એને સૌથી પહેલું કામ એ કર્યું કે જે કનકધ્વજ એને હંમેશ માટે માનતો હતો બરાબર, એવા કનકધ્વજને સૌથી પહેલાં એમણે ઉશ્કેર્યો દૈવયોગથી. એવો ઉશ્કેર્યો કે એ મંત્રી તેતલીપુત્રનું વારે ઘડીએ અપમાન કરાવવા લાગ્યા. કનકધ્વજ બહુ ગુસ્સો કરે છે, કડવા વેણ કહે છે અને તેતલીપુત્રનું સ્વમાન હવે ઘવાયું. એટલી પરાકાષ્ઠા સુધી એનું સ્વમાન ઘવાય છે કે એને લાગે છે કે આવું જીવન જીવવા કરતાં તો મરી જવું સારું. અને તેતલીપુત્રએ નગર છોડી દીધું, જંગલમાં જાય છે. ત્યાં જઈ અને વિષના જે ઝાડ છે એ ઝાડને ખોટી અને ત્યાં વિષ પીએ છે. પણ આ બધી દૈવી માયા છે એટલે એના કારણે એ વિષની એની પર અસર થતી નથી. જંગલમાં દાવાનળ લાગ્યો હતો અને દાવાનળ સળગતો હતો, એમાં એણે ઝંપલાવી દીધો અને છતાં પણ એ મરતો નથી, કારણ કે આ દૈવ માયા છે એટલે એને આગમાંથી પણ એને બચાવી લે છે. દરિયો આવ્યો, દરિયામાં ડૂબકી મારી તો પણ ડૂબાયું નહીં, કારણ કે દૈવ યોગે આ બધું નિષ્ફળ થતું જાય છે. હવે એક વખત એ જંગલમાંથી પસાર થતો હતો, ત્યાં એની પાછળ ગાંડો હાથી દોડ્યો. ભય લાગ્યો, હાથીથી બચવા માટે તે દોડવા લાગ્યો. દોડતા દોડતા એક ખાડામાં પડી ગયો. ખાડામાં પડતા જ એને મૂર્છા આવી અને મૂર્છા જ્યારે એની ખુલે છે એ સમયે એક જમાનામાં રાજ્યના સુખો અનુભવતો એવો તેતલીપુત્ર આજે ખાડામાં લાચાર અવસ્થામાં મૂર્છિત થઈ અને પડ્યો. આ અવસ્થાને, પોતાની જ અવસ્થાને જોઈ પોતાને એટલું દુઃખ થાય છે કે એ હવે ચીસ પાડે છે કે હે પોટીલા, તું ક્યાં છે? શું તને મારી કોઈ દયા નથી આવતી? તું પણ મને સાથ નથી આપતું, મોત પણ મને સાથ નથી આપતું, હું હવે કોના શરણે જાઉં? આવું એક ચિત્કાર નીકળે છે. અને જેવો આ ચિત્કાર નીકળ્યો, પોટીલા તરત પ્રગટ થઈ કે તેતલીપુત્ર જુઓ, હું તો તમારી સાથે જ છું. અને એણે જે કરેલી એ બધી દેવલીલાની એણે વાત આગળ કરી.
આ પ્રસંગ હજી બાકી છે, પણ એક બહુ જ અગત્યની વસ્તુ જે અત્યારે સ્ફુરે છે. સામા વ્યક્તિને સલાહ ત્યારે જ અપાય જ્યારે એના મોઢામાંથી ચિત્કાર નીકળે. આ પ્રસંગનું એક મોરલ છે. તિતલી પુત્રને દેવીએ વારે ઘડીએ આવીને જો પ્રેરણા કરી હોત ને, ચાલ ભાઈ ધર્મ કર્યા કર, તો કદાચ એવું બન્યું હોત કે આવા ટોક કરવાના કારણે એ જે બચેલો કુચેલો ધર્મ હતો એ પણ એને છોડી દીધો હોત. પણ એના કર્મનો ઉદય છે, અને આ કર્મના ઉદયમાં એને જેટલો બને એટલો આ ઉદયમાંથી પોતાને નીકળવાનો જ્યાં સુધી ભાવ એને ન થાય, જ્યાં સુધી એને ધર્મ પ્રગટાવવાની યોગ્યતા એનામાં પ્રગટ ન થાય, ત્યાં સુધી એને અગર ધર્મની પ્રેરણા કરવામાં આવી હોત તો એ કેટલી સફળ થઈ હોત એ પ્રશ્ન છે. આપણે ત્યાં બાળકોને ટોક કરવાની એક બહુ જ સુપર્બ ફેશન ચાલી છે. છેલ્લી 2-3 પેઢીથી તો કદાચ સખત. આમ કંઈ પણ થાય એટલે એને ટોકતા રહેવું, એને કહેતા રહેવું, તું આ નથી કરતો. એક આખી નેગેટિવિટી એટલી બધી જનરેટ કરવાની કે જાણે બાળક પોતે પોતાનું સ્વમાન ગુમાવી બેસે કે મારામાં કંઈક પોઝિટિવ છે પણ ખરું. કેમ આવું? આ તિતલી પુત્રનું દ્રષ્ટાંત કહે છે કે દેવ જેવા દેવ પણ જાણે છે કે બાળકોને કે અજ્ઞાનીને કઈ રીતે એને ધર્મ પમાડાય, અને એ રીતે એને પોતાના તાપમાં સહન કરવા દે છે, અને અંતે જ્યારે એને ચિત્કાર નીકળે છે ત્યારે એને ધર્મ પમાડે છે. અને પછીથી ઉગી નીકળેલો ધર્મ એ કદાચ ક્યારેય પાછો ન જાય એટલો બધો જબરદસ્ત દ્રઢ હોય છે. અહીંયા હવે તિતલી પુત્રને લાગ્યું કે આ બધી દૈવયોગ તો હતો, પણ હું કેમ ન પામ્યો? એટલે એના પશ્ચાતાપમાં એને સૌ પ્રથમ શ્રાવક ધર્મનું પાલનના વ્રત લીધા, દીક્ષા લીધી, અને કનકધ્વજને પણ એના પ્રત્યે જે રૂટીનમાં દૈવયોગે અપમાનનો ભાવ આવી ગયેલો એ પણ એનો સહજ થયો. અને પછી બંને આરાધનામાં રત થયા. એમાં એમને એક જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા, અને એમણે પૂછ્યું કે ભગવાન, હું આવો કેમ છું? મારી યાર આવું બધું કેમ થયું? તો પૂર્વભાવની વાત ખાલી કહે છે કે તું મહાવિદ્ય ક્ષેત્રમાં પુંડરીકની નગરીમાં મહાપદ્મ નામે રાજા હતો. ગુરુના પ્રેરણાથી તે દીક્ષા લીધેલી. 14 પૂર્વધારી દેવ પણ હતો. 1 મહિનાનું અનશન કર્યું હતું, અને મહાશુક્ર દેવલોકમાં દેવતા થઈ, અને તું આ તિતલી પુત્ર તરીકે જન્મ્યો છે. અને ગયા ભાવમાં તું યોગ ભ્રષ્ટ જે થયો હતો થોડા સમય માટે, એના ફળ સ્વરૂપે તને ધર્મનું મન ઓછું થતું ગયું. પણ હવે તારો આ વિકાસક્રમ ક્યારે પણ અટકવાનો નથી, અને એ જ ભાવમાં એ સાધના વગેરે કરી કાળક્રમે મોક્ષને વર્યા, કેવળ જ્ઞાનને વર્યા. તિતલી પુત્રની આ અદ્ભુત કથા કે જે આપણને ઘણી બધી વસ્તુ શીખવાડી જાય. ઋણાનુબંધ શું કામ કરે છે? શું આપણે જીવનમાં એક પણ વ્યક્તિ એવો રાખ્યો છે કે જેને આપણે કીધું છે કે કદાચ શું દેવલોકમાં જાય ને દોસ્ત, તો તેને અવધિજ્ઞાન તો ઇનબિલ્ટ રહેવાનું જ છે, તો પ્લીઝ જરા હું જ્યાં હોઉં ત્યાંથી મને તારવા આવજે ને. આપણને ઘણીવાર એમ થાય કે ચંડ કૌશિકના આત્માએ ગોભદ્રના ભવમાં ક્યાંક ને ક્યાંક મનના ખૂણેથી આવું કંઈક કીધું હશે પ્રભુને. આપણે ત્યાં ઘણા બધા આવા પ્રસંગો આવે છે કે એક દેવ જ્યારે ચવી અને જ્યારે મનુષ્યલોકમાં જવાનો હોય ત્યારે એ દેવલોકની દિવાલ ઉપર રીતસર લખીને જાય છે કે મારી પછી આવનારા દેવને હું વિનંતી કરું છું કે મારો જ્યાં પણ જન્મ થાય ત્યાં તમે મારા અનુગામી છો, અને હું તમારો વડીલ છું એ લક્ષ્યમાં લઈ અને મને ધર્મ પમાડવા માટે આવજો. આવું આપણા જીવનમાં આવે. આપણે આપણા સંતાનોને, આપણા કલ્યાણ મિત્રોને, આપણા ગુરુને, કોઈ ધર્મનિષ્ઠ વ્યક્તિને જેના પ્રત્યે આપણને બહુ સદભાવ છે, એને આવું કહીને રાખ્યું છે? તિતલી પુત્રને યાદ કરીએ કે જો એને પોટીલાને કહીને ન રાખ્યું હોત તો ક્યાંથી એનો મોક્ષ થવાનો હતો. આવો આપણે પણ આપણા મોક્ષના માટેનો આ એક પ્રયત્ન કરીએ. આપણી સદગતિ સુધરે, આપણી પરમગતિ વહેલી થાય એવા પ્રયત્નને આપણે પણ માણીએ, અને આરાધનામાં, કલ્યાણ મૈત્રીમાં અગ્રેસર બનીએ. પ્રણામ.